Hello guys, good morning to all of you. BSc semester 5 English. BSc semester 5 English કે જેની અંદર મિત્રો આપણે અત્યાર સુધી એ કન્જક્શન અને જે વાત કરી છે ગ્રામરની અંદર આપણે બાકી છે ઇનડાયરેક્ટ સ્પીચ. આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરવાની છે, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ જેને આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જેને આપણે શું કહીએ છીએ, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર. તો મિત્રો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે, રિપોર્ટેડ સ્પીચ જે છે, તો આ રિપોર્ટેડ સ્પીચ મિત્રો 5 રીતે બને, 5 સેન્ટેન્સમાં બને. જે અસર્ટિવ સેન્ટેન્સ છે, જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. બરાબર. પહેલું જે છે અસર્ટિવ સેન્ટેન્સીસ. બીજી રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. imperative sentences. exclamatory sentences અને optative sentences. તો મિત્રો 5 રીતે બને, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ, ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ સ્પીચ. બરાબર. અસર્ટિવ સેન્ટેન્સીસ મીન્સ વિધાન વાક્યો. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ. એક્સક્લેમેટરી ઉદ્ગાર. ઓપ્ટેટિવ મીન્સ શુભેચ્છા દર્શક. તો 5 રીતે મિત્રો આપણે રિપોર્ટેડ સ્પીચના સેન્ટેન્સ પૂછાય છે. પણ આમાં જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ સ્પીચમાં સેન્ટેન્સને ફેરવવા માટે કેટલાક ફેરફાર કરવાના હોય છે. બરાબર. તો એમાં 3 રીતે આપણે ખાસ કરીને ફેરફાર જોવાના છે. એક છે સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદોમાં ફેરફાર અને કાળની સમીપતામાં ફેરફાર. બરાબર. તો આપણે નંબર 1 જે સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા આગળ કે સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર કઈ રીતે? બરાબર. તો આપણે સર્વનામ જે છે એમાં પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, 3 પુરુષના સર્વનામ અલગ અલગ હોય છે. બરાબર. આપણે અહીંયા કોષ્ટક દ્વારા સમજીશું. કોષ્ટક છે મિત્રો.
મિત્રો કોષ્ટક જે છે એ તમારે યાદ રાખવું પડશે અને આ કોષ્ટક દ્વારા જ તમે જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવી શકશો, બરાબર. તો અહીંયા ફર્સ્ટ પર્સન લખીએ છીએ, અહીંયા સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન, બરાબર. તો મિત્રો ટોટલ 5, 1, 2, 3, 4 અને 5, બરાબર. ફર્સ્ટ પહેલા પુરુષના સર્વનામો કયા કયા હોઈ શકે? તો મિત્રો આપણને ખબર છે આઈ અને વી, રાઈટ. બીજા પુરુષમાં યુ. ચલો ત્રીજા પુરુષમાં ઈ, સી અને ઇટ. ધે પણ ત્રીજા પુરુષમાં આવશે, બરાબર છે. હવે જ્યારે સર્વનામમાં ફેરફાર વાક્યની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર આઈ હોય છે તો આપણે એનું શું કરીએ છીએ? આઈનું મી, વીનું અસ, વીનું યુ, વીનું યુ, હીનું હિમ, હર, ઇટ અને દેનું ધેમ કરીએ છીએ. ચલો મીનું માય, અવર, યોર, યોર, હિઝ, હર, ઇટ્સ એન્ડ ધેમ. mine, ours, yours, yours, his, hers, its, theirs, myself, અવરનું અવર સેલ્સ થઈ જશે. સેલ્સ એટલે કે બહુવચનમાં. યોર સેલ્ફ, એક સેલ્ફ તો એક સેલ્સ, બરાબર. યોર સેલ્સ. અહીંયા હિમ સેલ્ફ થશે. ચલો અહીંયા આગળ હર સેલ્ફ થશે ને, અહીંયા ઇટ સેલ્ફ થશે. તો ત્રણેયના છેલ્લે ધે સેલ્સ થશે. તો મિત્રો આ પ્રકારનું જે કોષ્ટક જે છે સર્વનામમાં ફેરફાર આપણે આ રીતે કરી શકાય. આ કોષ્ટકને કઈ રીતે ઉપયોગ કરવાનો છે આપણે સેન્ટેન્સથી શીખીશું, બરાબર છે. તો આ પ્રકારનું કોષ્ટક જે છે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આમાં એક નોંધપાત્ર બાબત એ છે કે યુ જે છે, યુ સેકન્ડ પર્સન, યુ પછી ક્રિયાપદ આવે તો કર્તા વિભક્તિનું સર્વનામ કહેવાય. ખાસ કરીને યાદ રાખવાનું, કર્તા વિભક્તિનું સર્વનામ. જ્યારે ક્રિયાપદ ના આવે તો કર્મ વિભક્તિનું સર્વનામ, બરાબર. એ કોષ્ટકમાં આપણે જોઈ ગયા છીએ એ રીતે. ફર્સ્ટ પર્સનના સર્વનામ ડાયરેક્ટ સ્પીચમાં આપ્યા હોય તો રિપોર્ટર જે બોલનાર લિંગ અને વચન પ્રમાણે ફેરફાર કરવાના હોય છે, બરાબર. ફર્સ્ટ પર્સનના સર્વનામ જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આપેલા હોય એ ફર્સ્ટ પર્સન એટલે કે આ બધા જ જો આપેલા હોય તો એના ફેરફાર આપણે બોલનાર પ્રમાણે કરવાના છે. બોલનાર એટલે કે જે સ્પીકર હોય છે, બરાબર, એ છે બોલનાર, બરાબર. આપણે સેન્ટેન્સ વાઇઝ શીખીશું. સેકન્ડ પર્સનના સર્વનામ જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાના, બરાબર, લિંગ અને વચન પ્રમાણે. અને થર્ડ પર્સનના સર્વનામ જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હોય, બરાબર, તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ઇનડાયરેક્ટ સ્પીચમાં થતો નથી, એટલે કે સર્વનામ તેના તે જ રહે છે, બરાબર. તો આ વાત થઈ સર્વનામમાં ફેરફાર, બરાબર. ચલો નંબર 2 એટલે કે બીજો જે છે ક્રિયાપદોમાં ફેરફાર. ક્રિયાપદોમાં ફેરફાર મિત્રો તો એમાં ડાયરેક્ટ સ્પીચ એન્ડ
ઇનડાયરેક્ટ સ્પીચ, એવી રીતે આપણે જે કોષ્ટક સાદું કોષ્ટક બનાવ્યું છે એમાં ડાયરેક્ટ સ્પીચના જે ટેન્સ વાઇઝ જે છે ને સર્વનામ જે આપણે કહી શકાય તો એ છે ડાયરેક્ટ સ્પીચમાં જો એમ ઇઝ આર હોય તો તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કરી દેવાનું, ફેરફાર વોઝ વર, બરાબર, એના એક વચન બહુવચન પ્રમાણે. ચલો ડાયરેક્ટ સ્પીચમાં વોઝ વર હોય તો અહીંયા શું કરશું તમે, હેડ પ્લસ બીન. ચલો ડુ ડઝ હોય તો ડીડ. ચલો ડીડ ડાયરેક્ટ સ્પીચમાં હોય તો તમારે શું લખવાનું છે, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે છે, બરાબર. એવી જ રીતે ચલો ડાયરેક્ટ સ્પીચમાં હેવ હેઝ હોય, શું હોય મિત્રો, હેવ હેઝ, તો તમારે ઇનડાયરેક્ટમાં શું કરી દેવાનું, હેડ. કેન હોય તો કુડ. ચલો મે હોય તો માઇટ. ચલો શેલ વિલ હોય તો વુડ કરી દે, રાઈટ. પછી બીજા જે છે આવી રીતે કે કેનનું આપણે કુડ કર્યું, પણ જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં કુડ હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ શું રહેશે, કુડ. ચલો માઇટ તો માઇટનું પણ માઇટ જ હશે, શુડ તો શુડનું શુડ જ હશે, વુડ તો વુડનું વુડ જ હશે, મસ્ટ તો એનું પણ શું રહેશે, મસ્ટ, સેમનું સેમ રહેશે. ચલો અહીંયા આગળ હેડ આવી ગયું તો પણ અહીંયા આગળ શું રહેશે, હેડ. ખબર પડી ગઈ. તો મિત્રો આ થઈ ક્રિયાપદોમાં ફેરફાર, બરાબર. હવે એના પછી જે છે, હવે જે ડાયરેક્ટ સ્પીચના સાદા વર્તમાનકાળના જે ક્રિયાપદો આપણે જોઈ ગયા, પ્લે તો પ્લે અથવા તો પ્લેસ, બરાબર. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે શું કરી દેવાનું, પ્લે અથવા પ્લેઝનું પ્લેડ કરી દેવાનું, રાઈટ. ડાયરેક્ટ સ્પીચમાં જે સાદા ભૂતકાળના જે ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ ક્રિયાપદ બને છે, બરાબર. તો જેવી રીતે કે આ બે ખાસ નિયમો ધ્યાનમાં રાખવા જેવા છે મિત્રો કે ડાયરેક્ટ સ્પીચ માં જો સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે કયો કાળ કરી દેવાનો, સાદો ભૂતકાળ, બરાબર. ફોર એક્ઝામ્પલ પ્લે છે, ફોર એક્ઝામ્પલ પ્લે છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, અથવા તો પ્લેસ છે તો આનું ભૂતકાળ શું થઈ જશે, પ્લેડ, રાઈટ. ચલો કટ, કટ્સ તો ભૂતકાળ શું બની જાય, કટ, રાઈટ. ચલો બીજી બાબત, ડાયરેક્ટ સ્પીચ સાદો ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ બનાવવાનો રહેશે તમારે. એવી એટલે કે સાદો ભૂતકાળ પ્લેડ થાય તો તમારે પૂર્ણ ભૂતકાળમાં શું થશે, હેડ પ્લેડ. મિત્રો આવે છે બાબત સમજમાં. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, ચલો કટ, હેડ કટ. ખબર પડી ગઈ મિત્રો. તો આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદો વર્તમાનકાળ હોય તો સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર છે, સાદા ભૂતકાળ પ્રમાણે ફેરફાર. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદો ભૂતકાળ છે તો એ કયા કાળમાં થઈ જશે, પૂર્ણ ભૂતકાળ બની જશે, બરાબર. હવે ત્રીજો ફેરફાર ખાસ કરીને સ્થળ અને કાળની સમીપતા અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર, જે ખાસ કરીને મિત્રો આપણે એમાં ધ્યાન દોરવાનું છે. સેન્ટેન્સના છેલ્લા ભાગમાં જે પૂછાય છે એન્ડમાં. ચલો એવી રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. ચલો ડાયરેક્ટ સ્પીચમાં ધીસ હોય તો અહીંયા આગળ ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થશે, ધેટ. ચલો અહીંયા આગળ બહુવચનનું ધીસ છે તો અહીંયા આગળ શું થશે, ધીસનું ધોઝ. ચલો યર, ધેર. ટુડે, that day. Tonight,
that night. now નું ધ્યાન થઈ જશે. ago, before, thus, so, so far, till that time, right? ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં યસ્ટરડે હોય તો શું થઈ જશે? ધ પ્રીવિયસ ડે. ચલો લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક, રાઈટ? ચલો ટુમોરો આપેલું હોય તો શું થઈ જાય? ધ નેક્સ્ટ ડે, રાઈટ? ચલો નેક્સ્ટ વીક આપેલું હોય તો શું થશે? ધ ફોલોઈંગ વીક. અને ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો કમ હોય તો ઇનડાયરેક્ટમાં ગો થશે. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં વાક્યમાં ગો આવ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ગોનું ગો જ રહેશે. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાની બાબત છે. બરાબર છે? કમનું ગો થાય છે પણ ગોનું કમ થતું નથી. બરાબર? એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. આ થઈ બાબત ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કઈ રીતે આપણે એને ફેરફાર કરવાનો છે એની ખાસ કરીને આપણે વાત કરી છે. હવે નેક્સ્ટમાં આપણે જે છે તો આ ખાસ બાબત તમારે ધ્યાન રાખવાની છે. કોષ્ટક 3 પ્રકારના ફેરફાર આપણે કરવાના છે. કયો કાળ હોય તો કયા કાળમાં ફેરવવાનું છે. બરાબર? જે છે કર્તરી અને કર્મણી પ્રયોગ, આઈ થિંક આને આપણે નામ આપીશું, રાઈટ? હા, કર્તરી અને કર્મણી. એના પછી મિત્રો આપણે નિયમોની વાત કરી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના. હવે આપણે સેન્ટેન્સ વાઇઝ એ વાક્યને કઈ રીતે ફેરવવાનું છે, કઈ રીતે વાક્યને બનાવવાનું છે, બરાબર છે? એના ઉપર આપણે વાત કરીશું. તો એના માટે કેટલીક પર્ટિક્યુલર એની વાક્ય રચના છે મિત્રો. અને વાક્ય રચના પ્રમાણે જ આપણે એને એના રૂલ્સ વાઇઝ એના રૂલ્સ પ્રમાણે આપણે એ વિધાનને બનાવવાની ટ્રાય કરીશું. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. નંબર 1, assertive sentences. મિત્રો ટોપિક બહુ લંબાણમાં છે એટલે આના વિડીયો થોડા આપણે 2 વધારે બનાવીશું, કેમ કે ઇન શોર્ટમાં આપણે નહીં પતે. બરાબર છે? અસર્ટિવ સેન્ટેન્સ. તો અસર્ટિવ સેન્ટેન્સ જે છે એ અસર્ટિવ વિધાન જે છે એના પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોવાના છે. એના પછી વાત કરવાની છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઓપ્ટેટિવ સેન્ટેન્સ. બરાબર? તો અલગ અલગ પ્રકારે આપણે વાત કરવાની છે. બરાબર? તો અસર્ટિવ સેન્ટેન્સીસ જે છે, બરાબર, તો એ વિધાન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. મિત્રો ખાસ કરીને આ બધા જ રૂલ્સ તમારે નોટ કરી લેવાના રહેશે. બરાબર છે? તમને સેન્ટેન્સ બનાવવામાં સરળતા રહે માટે. આટલા સુધી રાખીએ છીએ મેડમ. થેન્ક યુ.